Hello dear students, welcome to ICT Science College Junagadh, Department of Zoology. Today we will discuss about unit number 3, Cell Biology and Histology. In this topic, discuss about histology. What is histology? Histology means the study of the microscopic structure of tissue or organs. કોઈ પણ માઇક્રોસ્કોપિક ટિશ્યુ અથવા તો ઓર્ગનની સ્ટડી કરવાની હોય તો એને હિસ્ટોલોજીકલ સ્ટડી કહેવામાં આવે છે શરીરકોષ વિજ્ઞાનમાં. તો આપણે જોઈએ હવે તો એમાં 4 ઓર્ગેનલ્સ છે આપણે ભણવાનું છે: સ્ટમક, ઇન્ટેસ્ટાઇન, લીવર એન્ડ પેન્ક્રિયાઝ. ફર્સ્ટ વન ઇઝ હિસ્ટોલોજી ઓફ સ્ટમક. સ્ટમક મીન્સ કે જઠરનું સ્ટ્રક્ચર માઇક્રોસ્કોપિક રીતના કેવું દેખાય છે એના વિશે આપણે સ્ટડી કરવાની છે. Histology of stomach. Stomach is an important sac-like structure functioning digestive and masticatory. ડાયજેશન, પાચન અને ચયાપચયની જે ક્રિયાઓ છે એના માટે સ્ટમક છે ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. સ્ટમક ઇઝ કમ્પોઝ બાય 5 લેયર, નેમલી સેરોસા, મસલ્સ લેયર, મસ્ક્યુલારિસ મ્યુકોસા એન્ડ મ્યુકોઝા. જે સ્ટમક છે એમાં 5 લેયર છે એ મોસ્ટલી આવેલા હોય છે: સેરોસા, મસ્ક્યુલર લેયર, મસ્ક્યુલારિસ, મ્યુકોસા એન્ડ મ્યુકોઝા. ફર્સ્ટ વન ઇઝ સેરોસા. It is outermost covering which contains squamous epithelial cells. સેરોસા મીન્સ કે જે મોસ્ટ આઉટર ઉપરનું જે લેયર આવેલું હોય છે તેને સેરોસા લેયર કહેવામાં આવેલ છે. સેરોસા લેયર છે એમાં શું આવેલું હોય છે તો કે સ્ક્વોમસ એપિથેલિયલ સેલ, જે લાદીસર અધિસમ પેશી આવેલી હોય છે એ બધું લેયર જોવા મળે છે સેરોસામાં. નેક્સ્ટ આપણે અહીંયા ફિગરમાં તમે જોઈ શકો છો કે સૌથી વધારે ટ્યુનિકા સેરોઝા નીચે લખેલું છે એ લેયર છે ઉપરની બાજુએ દર્શાવેલું છે. પછી આવે ટ્યુનિકા મસ્ક્યુલારિસ, પછી સબમ્યુકોસા અને મ્યુકોસા. આ રીતના અલગ અલગ લેયર છે એ દર્શાવેલા છે. જે અહીંયા સ્લાઇડ બતાવેલી છે એ હિસ્ટોલોજીની સ્લાઇડ છે, જેમાં સ્ટમકનું સ્ટ્રક્ચર છે અંદરથી આપણે માઇક્રોસ્કોપમાં જોઈએ તો કેવું દેખાય એના વિશે સ્ટડી છે. અહીંયા ગેસ્ટ્રિક ગ્લેન્ડના સિક્રેશન છે, ચીપ સેલ્સ છે અહીંયા દર્શાવેલા છે, પોટેન્શિયલ છે અહીંયા દર્શાવેલા છે, બાકીની જે ગેસ્ટ્રિક ગ્લેન્ડ્સ છે અહીંયા દર્શાવેલી છે, મ્યુકોસલ સેલ્સ છે એ આવેલા હોય છે અને મ્યુકોસલ સેલ્સ છે એ મ્યુકસનું સિક્રેશન કરે છે અને જે સેલ્સ હોય છે એનું લેયર છે એ એકદમ સ્મૂથ બનાવી રાખે છે. પછી આપણે ડિસ્કસ કરીએ મસ્ક્યુલર લેયર. ઇટ કન્ટેન્સ 3 ટાઈપ ઓફ મસલ્સ ફાઈબર. એમાં 3 ટાઈપના મસલ ફાઈબર આવેલા હોય છે. આઉટર થીક એટલે કે બહારના જાડા લોન્જિટ્યુડિનલ જે જોવા મળે છે. મિડલ સર્ક્યુલર જે ઊભા છે એ આઉટર સાઈડ ઊભા જોવા મળે છે. પછી મિડલમાં સર્ક્યુલર ફાઈબર્સ જોવા મળે છે, જે આગળની ફિગરમાં આપણે જોઈએ તો આપણે ખ્યાલ આવી જશે. ઇનર લોન્જિટ્યુડિનલ એન્ડ ઓબ્લિક ફાઈબર્સ પણ જોવા મળે છે. અંદરની બાજુએ ઊભા અને ઓબ્લિક ત્રાસા એવા ફાઈબર્સ છે એ જોવા મળે છે. આ 3 ટાઈપના મસલ્સ ફાઈબર છે એ મસ્ક્યુલર લેયરમાં આવેલા હોય છે. પછી આપણે જોઈએ તો ગેંગ્લિયોનેટેડ નર્વ પ્લેક્સિસ ઇઝ ફાઉન્ડ બિટવીન મસલ્સ લેયર. ગેંગ્લિયોનેટ નર્વ પ્લેક્સિસ એટલે કે ચેતાકંદના ઝાડાઓનું સ્ટ્રક્ચર છે એમાં જોવા મળે છે મસલ્સ લેયરની વચારે. તો એ 3 લેયર છે એનું એક પછી એક ઇન ડિટેલ સ્ટડી કરીએ. આઉટર થીક લોન્જિટ્યુડિનલ ફાઈબર. Longitudinal muscles run longitudinal and form thick muscle layer. Longitudinal muscle શું કરે છે તો કે લોન્જિટ્યુડિનલમાં આગળ વધે છે, ઊભી રીતના આગળ વધે છે અને થીક લેયર બનાવે છે, જાડું લેયર મસલ્સમાં બનાવે છે. બાય ધેર કોન્સન્ટ્રેશન ધ સ્ટમક બીકમ શોર્ટેન્ડ. જ્યારે એનું કોન્સન્ટ્રેશન થાય છે, સંકોચન થાય છે ત્યારે સ્ટમક છે એ શોર્ટ થાય છે. એન્ડ વોલ્યુમ ઓફ ધીસ લ્યુમેન ઇઝ વાઇડેન્ડ. જે લ્યુમેન છે એનું ભાગ છે એ વાઇડ પહોળો થઈ જાય છે. લ્યુમેન મીન્સ કે કોઈ પણ ટિબ્યુલર સ્ટ્રક્ચર હોય છે એની વચારેની જે સ્પેસ હોય છે આર્ટરીની એને કહેવામાં આવે છે લ્યુમેન. એને વન ટાઈપ ઓફ ઓપનિંગ પણ કહેવામાં આવે છે. ધીસ લેયર ઇઝ બેસ્ટ ડેવલપ્ડ ઇન સ્ટમક. સ્ટમકમાં આઉટર થીક લોન્જિટ્યુડિનલ ફાઈબરનું લેયર છે એકદમ વેલ ડેવલપ થયેલું હોય છે. પછી આપણે સેકન્ડ જોઈએ મિડલ સર્ક્યુલર ફાઈબર. ઇટ કન્ટેન્સ ઓફ સર્ક્યુલર ફાઈબર્સ એન્ડ ફોર્મિંગ કેપેસિટિવલી થિનર લેયર ધેન લોન્જિટ્યુડિનલ મસલ્સ ફાઈબર.
લોન્જિટ્યુડિનલ મસલ ફાઇબર કરતાં આ મિડલ સર્ક્યુલર ફાઇબર છે એ કેવા હોય છે? તે થીન હોય છે, પાતળા જોવા મળે છે. બાય ધ કોન્સન્ટ્રેશન ઓફ ધીસ મસલ્સ સ્ટમક ઇન્ક્રીઝ ઇન સાઇઝ બટ ધ લ્યુમેન ઇઝ રિડ્યુસ્ડ. એટલે કે મસલ્સ ફાઇબર છે એનું કોન્ટ્રેક્શન થાય છે, જે સ્ટમકની સાઇઝ છે એ વધી જાય છે, પણ લ્યુમેન છે એની સાઇઝ ઘટી જાય છે. ઇનર લોન્જિટ્યુડિનલ એન્ડ ઓબ્લિક ફાઇબર્સ થર્ડ ટાઈપ. ધીસ મસલ બીકમ થિકર ટુવર્ડ પાયલોરસ. પાયલોરસ મીન્સ કે જ્યાં સ્ટમકનું ઓપનિંગ છે ડિયોડેનમમાં જે ભાગમાં થાય છે તેને પાયલોરસ કહેવામાં આવે છે. ઓબ્લિક મસલ્સ આર બેસ્ટ ડેવલપ ઇન સ્ટમક. ઓબ્લિક મસલ્સ છે એકદમ વેરી ડેવલપ થયેલા જોવા મળે છે. પછી છે સબમ્યુકોસા. ધીસ લેયર ઇઝ લોકેટેડ બિટવીન સર્ક્યુલર મસલ્સ લેયર એન્ડ મસ્ક્યુલારિસ મ્યુકોસા. સર્ક્યુલર મસલ્સ લેયર અને મસ્ક્યુલારિસ મ્યુકોસા વચ્ચે જે લેયર આવેલું હોય એને સબમ્યુકોસા કહેવામાં આવે છે. ઇટ ઇઝ અ લૂઝ એલ્યોરર કનેક્ટિવ ટિશ્યુ. એલ્યોરર એટલે કે જે આવેલી હોય એલ્વિયોર ગ્રંથિઓ એના કનેક્ટિવ ટિશ્યુનું બનેલું હોય છે. પછી છે મસ્ક્યુલારિસ મ્યુકોસા. ઇટ ઇઝ થિન લેયર કન્સિસ્ટિંગ ઓફ આઉટર લોન્જિટ્યુડિનલ મસલ્સ ફાઇબર એન્ડ ઇનર સર્ક્યુલર મસલ ફાઇબર. પછીનું જે થિન લેયર છે એ આવેલું હોય છે આઉટર લોન્જિટ્યુડિનલ મસલ્સ ફાઇબર અને ઇનર સર્ક્યુલર મસલ્સ ફાઇબરની વચ્ચે, જેને મસ્ક્યુલારિસ મ્યુકોસા કહેવામાં આવે છે. એન્ડ જે લાસ્ટ ટાઈપ છે મ્યુકોસા. મ્યુકોસા ઇઝ ધ થિનર ઇનર મોસ્ટ લેયર એન્ડ થ્રોન ઇન્ટુ વિલી. જેમાં વિલી આવેલી હોય છે, વિલી જેવા જે આપણે ફિગરમાં આગળ જોયું તો આંગળી જેવા જે પ્રવર્ધો દેખાતા હતા એને વિલી કહેવામાં આવે છે. ઇટ ઇઝ મેડ અપ ઓફ ઓલ કોલ્યુમિનર એપિથેલિયલ સેલ્સ. જે કોલ્યુમિનર એપિથેલિયલ સેલ્સના બનેલા હોય છે, સ્તંભાકાર કોષો હોય છે. મ્યુકોસા કન્ટેન 3 ટાઈપ ઓફ સિક્રિટરી સેલ્સ. મ્યુકોસા છે એમાં 3 ટાઈપના સિક્રિટરી સેલ્સ, સ્ત્રાવિત કોષો આવેલા હોય છે. ફર્સ્ટ વન ઇઝ પેપ્ટિક સેલ્સ સિક્રેટિંગ પેપ્સિન. જે પેપ્ટિક સેલ્સ આવેલા હોય છે એમાંથી પેપ્સિનનું સિક્રેશન થાય છે, જે શું કરે છે તો કે ઇનએક્ટિવ ફોર્મ હોય પેપ્સિનોજનનું એને પેપ્સિનમાં કન્વર્ટ કરે છે. પછી સેકન્ડ ટાઈપ છે ઓક્ઝેન્ટિક સેલ્સ સિક્રેટિંગ 0.2 ટુ 0.4 નોર્મલ HCl. ઓક્ઝેન્ટિક સેલ્સ છે શું કરે છે તો કે મંદ HCl છે એનો સ્ત્રાવ કરે છે. થર્ડ ટાઈપ ઇઝ મ્યુકોસા સેલ્સ સિક્રેટિંગ મ્યુકોસ. મ્યુકોસ સેલ્સ છે એ મ્યુકોસાનું સિક્રેશન કરશે. સ્ટમક પ્રોડ્યુસ હોર્મોન કોલ્ડ ગેસ્ટ્રિક વિચ એક્ટિવેટ્સ ગેસ્ટ્રિક ગ્લેન્ડ ટુ સિક્રેટ ડાયજેસ્ટિવ એન્ઝાઇમ. સ્ટમકમાં બાકીના હોર્મોન્સ જે પ્રોડ્યુસ થાય છે તો એ હોર્મોનનું નામ છે ગેસ્ટ્રીન હોર્મોન, જે શું કરે છે તો કે એક્ટિવેટ કરે છે કોને? ગેસ્ટ્રિક ગ્લેન્ડને એક્ટિવેટ કરી અને ડાયજેસ્ટિવ એન્ઝાઇમ છે એનું સિક્રેશન કરે છે. પછી છે એના ફંક્શન સ્ટમકના બાય અલ્ટરનેટ કોન્ટ્રેક્શન એન્ડ રિલેક્શન ઓફ stomach muscles, food is masticated and pushed forward and digested. અલ્ટરનેટ કોન્સન્ટ્રેશન અને રિલેક્સેશન છે એ અલગ અલગ સમય પર થાય છે, જેના કારણે સ્ટમકના જે મસલ્સ છે એ ફૂડને મેસ્ટિગેટ પાચન કરી શકે છે અને ડાયજેશન કરી આગળ ધકેલે છે. પેપ્સિન બ્રેક પેપ્ટાઇડ બોન્ડ એન્ડ કન્વર્ટ પ્રોટીન્સ ઇન્ટુ ડેરિવેટેડ પ્રોટીન્સ ધેટ ઇઝ પેપ્ટોન્સ એન્ડ પ્રોટીએઝ. શું થાય છે તો કે પ્રોટીનનું હાઇડ્રોલાઇઝ છે એ પેપ્સિન એન્ઝાઇમની હાજરીમાં થાય છે. પ્રોટીનને પેપ્ટોન્સ અને પ્રોટીએઝમાં કન્વર્ટ કરે છે કોણ? તો કે પેપ્સિન નામનો એન્ઝાઇમ્સ. લાઇપેઝ હાઇડ્રોલાઇઝ ફેટ ઇન્ટુ ગ્લિસરોલ એન્ડ ફેટી એસિડ. જ્યારે લિપિડનું પાચન થાય છે ત્યારે લાઇપેઝ એન્ઝાઇમની હાજરીમાં ગ્લિસરોલ અને ફેટી એસિડમાં કન્વર્ટ થાય છે. આ છે એ આટલું ફંક્શન કોનું છે તો કે સ્ટમકનું. હિસ્ટોલોજી ઓફ સ્ટમક 4 માર્કનો ક્વેશ્ચન છે. પછી જોઈએ આપણે પાર્ટ 2 હિસ્ટોલોજી ઓફ ઇન્ટેસ્ટાઇન. ઇન્ટેસ્ટાઇનનો જે ઇલિયમ ભાગ છે એની હિસ્ટોલોજી વિશે આપણે સ્ટડી કરવાની છે. મેમેલિયન ઇન્ટેસ્ટાઇન ઇઝ કમ્પોઝડ બાય 5 લેયર નેમલી સેરોસા, મસલ્સ લેયર, સબમ્યુકોસા, મસ્ક્યુલારિસ મ્યુકોસા એન્ડ મ્યુકોસા. 5 ટાઈપના લેયર આવેલા હોય છે. તો ફર્સ્ટ વન ઇઝ સેરોસા.
It is an outermost layer covering which contains squamous epithelial layer. જે સ્ક્વોમોસ એપિથેલિયલ લેયર છે એનું બનેલું હોય છે. આઉટરમોસ્ટ લેયર સેરોસા છે એ બધામાં આઉટરમોસ્ટ લેયર જ દર્શાવવામાં આવે છે. સેકન્ડ લેયર છે મસ્ક્યુલર લેયર ઓફ ઓર મસ્ક્યુલારિસ. It contains two types of muscle fiber, outer longitudinal muscle fiber and inner muscular fiber. અહીંયા આપણે ફિગર જોઈએ તો તમને ખ્યાલ આવશે. ફર્સ્ટ મ્યુકોસા, મસ્ક્યુલારિસ મ્યુકોસા એટલે કે સબ મ્યુકોસા, પછી એક્સટર્ના અને સેરોસા. તો સેરોસા છે એ આ જે લેયર છે આઉટર મોસ્ટ લેયર, પછીનું છે મસ્ક્યુલારિસ લેયર, પછી સબ મ્યુકોસા, પછી મસ્ક્યુલારિસ મ્યુકોસાનો ભાગ આવે અને ઉપરનો જે આંગળીઓ જેવા પ્રવર્ધનો જે ભાગ છે એને મ્યુકોસા લેયર કહેવામાં આવે છે. જે બાજુમાં જોઈએ તો આ હિસ્ટોલોજીકલ સ્ટડી કરતા હોય ત્યારે આવી સ્લાઇડ છે માઇક્રોસ્કોપમાં દેખાય છે. પછી આપણે આગળ જોઈએ આઉટર લોન્જિટ્યુડિનલ મસલ ફાઇબર. ઇટ કમ્પ્લીટલી થિનર ધેન સર્ક્યુલર મસલ્સ ફાઇબર બાય ધેર કોન્ટ્રેક્શન ઇન્ટેસ્ટિનલ ટ્યુબ ઇઝ શોર્ટેન્ડ બટ લ્યુમેન ઇઝ વાઇડેડ. જ્યારે સર્ક્યુલર મસલ્સ છે એનું કોન્ટ્રેક્શન થાય છે. કોન્ટ્રેક્શન થાય એટલે શું થાય તો કે ઇન્ટેસ્ટિનલ ટ્યુબ છે શોર્ટ થઈ જાય છે અને લ્યુમેન છે એ પહોળું બની જાય છે. જ્યારે ઇનર સર્ક્યુલેટરી મસલ્સ ફાઇબરમાં શું તો કે એનાથી ઊંધી પ્રોસેસ થશે. ઇટ ઓલમોસ્ટ ડબલ થિકનેસ ધેન લોન્જિટ્યુડિનલ મસલ્સ લેયર. એ ડબલ થિકનેસ ધરાવે છે. બાય ધેર કોન્સન્ટ્રેશન્સ સાઇઝ ઓફ ઇન્ટેસ્ટાઇન ઇઝ ઇન્ક્રીઝ બટ લ્યુમેન ઇઝ ડિક્રીઝ. લ્યુમેનની સાઇઝ ઘટી જાય છે અને ઇન્ટેસ્ટાઇનની સાઇઝ છે એ વધી જાય છે. પછીનું થર્ડ લેયર છે સબ મ્યુકોસા. ધીસ લેયર ઇઝ લોકેટેડ બિટવીન સર્ક્યુલર મસલ્સ લેયર એન્ડ મસ્ક્યુલારિસ મ્યુકોસા. મસ્ક્યુલારિસ મ્યુકોસા અને સર્ક્યુલર મસલ વચ્ચેનું જે લેયર છે એને સબ મ્યુકોસા કહેવામાં આવે છે. ઇટ ઇઝ લૂઝ એરિયોરલ કનેક્ટિવ ટિશ્યુનું બનેલું હોય છે. ધીસ લેયર ઇઝ વેલ ડેવલપ ઇન ઇન્ટેસ્ટાઇન. વેલ ડેવલપ થયેલું સબ મ્યુકોસા લેયર જોવા મળે છે. પછીનું ફોર્થ ટાઈપ છે મસ્ક્યુલારિસ મ્યુકોસા. ઇટ ઇઝ થિનર લેયર કન્સિસ્ટિંગ ઓફ આઉટર લોન્જિટ્યુડિનલ મસલ ફાઇબર એન્ડ ઇનર સર્ક્યુલર મસલ ફાઇબર. જે કેની વચારે તો કે આ લેયર છે એક પાતળું હોય છે જે લોન્જિટ્યુડિનલ આઉટર મસલ્સ છે એ અને ઇનર સર્ક્યુલર મસલ્સ છે એની વચારે જોવા મળે છે. પછીના જે ફિફ્થ ટાઈપ છે એ મ્યુકોસા. ઇટ ઇઝ ઇનરમોસ્ટ લેયર એન્ડ થ્રોન ઇનટુ વિલી ઓર ફોલ્ડ. જે ઇનરમોસ્ટ લેયર છે એ જોવા મળે છે જેમાં વિલી જે અથવા તો ફોલ્ડ છે એ આવેલા હોય છે. ઇટ ઇઝ કમ્પોઝડ ઓફ સિંગલ લેયર એન્ડોડર્મલ કોલ્યુમિનર એપિથેલિયલ સેલ્સ. જે એન્ડોડર્મલનું અંદરનું જે સ્તર આવેલું હોય છે એમાં કોલ્યુમિનર એપિથેલિયલ સેલ્સનું બનેલું હોય છે અધિચ્છદ કોષોનું. From the base of villi up to surface layer there are several tubular simple or branch gland called cryptis of Lieberkühn. Lieberkühn means કે કોઈ પણ ટ્યુબ્યુલર ગ્લેન્ડ્સ છે ઇન્ટેસ્ટિનલ મ્યુકોસા મેમ્બ્રેનમાં આવેલી હોય તો એને લાઇબરકુહન સેલ્સ પણ કહેવામાં આવે છે. ધીસ ગ્લેન્ડ્સ આર લાઇન્ડ બાય એપિથેલિયલ સેલ્સ કન્ટેનિંગ ગોબલેટ સેલ્સ. જે કેના દ્વારા તો કે એપિથેલિયલ સેલ્સ અધિસ્તરના કોષોની બનેલી હોય છે જેમાં ગોબલેટ સેલ્સ આવેલા હોય. ગોબલેટ સેલ્સ શું કરે છે તો કે ગોબલેટ સેલ્સ છે એ કોલમ શેપના સેલ્સ છે જે રેસ્પિરેટરી અને ઇન્ટેસ્ટિનલ ટ્રેકમાં જોવા મળે છે. જેનું મેઇન કામ શું છે તો કે મેઇન કામ છે મ્યુકસનું સિક્રીશન કરવાનું છે. અબવ મસ્ક્યુલારિસ મ્યુકોસા ધેર આર સેવલર ન્યુક્લિએટેડ રાઉન્ડેડ ગ્લેન્ડ્સ કોલ્ડ બર્નર ગ્લેન્ડ. જેમાં બર્નર ગ્લેન્ડ્સ પણ આવેલી હોય છે ઘણી બધી. વિલી આર કમ્પોઝડ. બર્નર ગ્લેન્ડ છે એ સબ મ્યુકોસલ લેયરમાં જોવા મળે છે જેમાંથી આલ્કલાઇન ફ્લુઇડ છે એનું સિક્રીશન કરે છે. Villi are composed of tall simple columnar epithelial cells or absorptive cells and rounded goblet cells. વિલીમાં છે કોલ્યુમિનર એપિથેલિયલ સેલ્સ આવેલા અધિસ્તરના કોષો અથવા તો એબ્ઝોર્પ્ટિવ સેલ્સ આવેલા હોય છે અથવા ગોબલેટ સેલ્સ છે એ આવેલા હોય છે. સેવરલ ન્યુક્લિયાઈ આર સીન. ઘણી બધી ન્યુક્લિયાઈ છે એ જોવા મળે છે. ધ ઇનર સબસ્ટન્સ
ઓફ વિલી કન્ટેન કનેક્ટિવ ટિશ્યુ, લેટરલ ન્યુક્લિયાઈ જે એમાં અંદર આવેલું હશે, જેમાં લેટરલ શું છે તો કે લેટરલ છે એ લિમ્ફેટિક વેસલ્સ જે હોય છે એમાં સ્મોલ ઇન્ટેસ્ટાઇનમાં જે એબ્ઝોર્બ થયેલો ડાયજેસ્ટિવ ફેટ છે એમાં લેટરલ કહેવામાં આવે છે અને ન્યુક્લિયાઈ જોવા મળે છે. એલોંગ વિથ ધ બેઝલ ન્યુક્લિયાઈ રાઉન્ડેડ લિમ્ફોસાઇટ સેલ્સ આર ક્લિયરલી સીન. લિમ્ફોસાઇટ સેલ્સ છે એ જોવા મળે છે. લિમ્ફોસાઇટ સેલ્સ એટલે વ્હાઇટ બ્લડ સેલ્સ છે એમાં વન ન્યુક્લિયસવાળા જે સેલ્સ આવેલા હોય એને બધાને લિમ્ફોસાઇટ સેલ્સ કહેવામાં આવે છે. પછી આપણે જોઈએ તો ફંક્શન ઓફ ઇન્ટેસ્ટાઇન. ઇલિયમ રિસીવ 3 kinds ઓફ ડાયજેસ્ટિવ એન્ઝાઇમ. એમાં કેટલા તો કે 3 ટાઈપના ડાયજેસ્ટિવ એન્ઝાઇમ્સ છે એ જોવા મળે છે. પહેલું છે પેન્ક્રિયાટિક જ્યુસ, બીજું છે બાઇલ જ્યુસ, થર્ડ વન ઇઝ સકસ એન્ટેરિકસ. First one is pancreatic juice containing trypsin, amylase and lipase. Trypsin, amylase અને lipase છે જે 1/1 પ્રોટીનનું પાચન કરવામાં હેલ્પફુલ થશે. પ્રોટીન, લિપિડ, કાર્બોહાઈડ્રેટનું પાચન કરવા માટે મદદરૂપ થશે. જ્યારે બાઇલ જ્યુસ કન્ટેનિંગ બાયકાર્બોનેટ, ગ્લાયકોચેલેટ એન્ડ ટ્યુરોકોલેટ્સ જે આવેલા છે, જે સોલ્ટ એસ્ટર છે, જે સ્ટ્રોંગ સબસ્ટન્સ છે એ આવેલા હોય છે હિપેટિક બાઇલ સોલ્ટમાં, લીવરમાંથી સિક્રીટ થશે. સકસ એન્ટેરિકસ કન્ટેનિંગ પેપ્ટિડેઝ, લાઇપેઝ, ઇન્વર્ટેઝ, માલ્ટેઝ એન્ડ લેક્ટેઝ એન્ઝાઇમ્સ. Then these 3 enzymes are secreted in response to hormone secret in duodenum. જે આ 3 જે એન્ઝાઇમ્સ છે એનું સિક્રેશન છે એ કોના આધારે તો કે 2 હોર્મોન્સ સાઇટોકાઇનિન એન્ડ સિક્રિટિનના લીધે થાય છે. જે કેમાંથી તો કે કોલેસાઇટોકાઇનિન છે એ કોને સ્ટિમ્યુલેટ કરે તો કે લીવરને ઉત્તેજિત કરે છે. શેના માટે? બાઇલ જ્યુસનું સિક્રેશન કરવા માટે. જ્યારે સિક્રિટિન ઇટ સ્ટિમ્યુલેટ પેન્ક્રિયાસ ટુ સિક્રીટ પેન્ક્રિયાટિક જ્યુસ. In ileum, food is converted into amino acid, polypeptide and maltose, glycerol and fatty acid. પ્રોટીનનું છે એમિનો એસિડમાં કન્વર્ટ કરશે, જ્યારે સ્ટાર્ચ અથવા તો કાર્બોહાઈડ્રેટ કોઈ પણ હશે તો એનું પોલીપેપ્ટાઇડ અને માલ્ટોઝ બનાવશે, જ્યારે ફેટ હશે તો એનું ગ્લિસરોલ અને ફેટી એસિડમાં કન્વર્ટ કરશે. આ ટાઈપનું પાચન છે એ ઇન્ટેસ્ટાઇનમાં જોવા મળે છે. હવે આપણે જોઈએ થર્ડ પાર્ટ, હિસ્ટોલોજી ઓફ liver. Liver is very important organ for metabolism. ચયાપચયની ક્રિયા માટે લીવર છે એ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. ઇટ ઇઝ 5 lobed સ્ટ્રક્ચર, 5 લોબનું સ્ટ્રક્ચર આવેલું હોય છે. લીવર ઇઝ સોલિડ ગ્લેન્ડ્યુલો રેટિક્યુલર ઓર્ગન મેડ ઓફ પોલીહાઇડ્રલ રેડિએટિંગ કોલમ ઓફ સેલ્સ, જે રેડિએટિંગ કોલમ સેલ્સનું બનેલું હોય છે, જેને કોલ્ડ એઝ લેમિની, જેને લેમિની કહેવામાં આવે છે. પોલીહાઇડ્રલ સેલ્સ છે એને લેમિની કહેવામાં આવે છે. ટીએસ પાસિંગ થ્રુ લીવર સો હિપેટિક સ્ટેન્ટ્સ, બાઇલ ડક્ટ, બ્લડ વેસલ એન્ડ સેન્ટ્રલ વેન્સ. ને આપણે જ્યારે ફિગર જોઈશું ત્યારે ખ્યાલ આવશે કે ફિગરમાં આપણે ટીએસ લઈએ છીએ આડો છેદ, ત્યારે હિપેટિક સ્ટેન્ટ્સ જોવા મળશે, બાઇલ ડક્ટ જોવા મળશે, બ્લડ વેસલ્સ જોવા મળશે અને સેન્ટ્રલ વેન્સ છે એ જોવા મળશે. Bile canaliculi lie among the hepatic cells and connect in group forming bile ductiles or portal tract consisting of bile duct, hepatic artery and hepatic vein. જ્યારે આપણે બાઇલ કેનિક્યુલી જોઈએ તો એમાં હિપેટિક સેલ્સ આવેલા હોય છે અને કોની સાથે કનેક્ટ તો કે બાઇલ ડક્ટાઇલ છે એ કોની સાથે તો કે આગળ જે પોર્ટલ ટ્રેક હોય છે હિપેટિક પોર્ટલ ટ્રેક એની સાથે જોઈન થાય અને બાઇલ ડક્ટ, હિપેટિક આર્ટરી અને હિપેટિક વેઇન તરીકે ઓળખાય છે. ઇચ હિપેટિક લોબ્યુલ ઇઝ પિયર્સ્ડ એવરીવેર વિથ એ નેટવર્ક સાઇનસોઇડ્સ. એ જે હિપેટિક લોબ્યુલ્સ છે જ્યાં જાય ત્યાં એક પોતાનું નેટવર્ક છે એ ક્રિએટ કરે છે. હવે આપણે ફિગરમાં જોઈએ તો તમને ખ્યાલ આવી જશે કે જેમાં સેન્ટ્રલ વેઇન આવેલી છે, દર્શાવેલી છે, પછી એન્ડોથેલિયમ છે, હિપેટિક સ્ટિલેટ સેલ્સ આવેલા છે, હિપેટિક કોર્ડ્સ જોવા મળે છે, હિપેટિક
સાઇનોસોઇડ જોવા મળે છે, ઇરિથ્રોસાઇટ્સના સેલ્સ જોવા મળે છે, મીન્સ કે આરબીસી છે એ તમને જોવા મળશે. બાકીની જે હિપોસાઇટ્સ છે એ જોવા મળે છે, કુફર સેલ્સ છે એ આવેલા હોય છે. કોન્સિફિકન્ટ સેલ્સ અકર્સ એટ ઇન્ટરવલ્સ ઓન ધ વોલ ઓફ સાઇનસીસ. સાઇનસીસની જે વોલ્સ છે એમાં ઇન્ટરવલ અમુક ગાળા પછી જે સેલ્સ વોલ છે એ જોવા મળે છે. જે સેલ્સ છે એને સ્ટિલેટ સેલ્સ અથવા તો કુપર સેલ્સ કહેવામાં આવે છે. કુફર સેલ્સ આર હાઈલી ફેગોસાઇટિક એન્ડ they ingest erythrocytes and other suspended particles. કુફર સેલ્સ શું કરે તો કે ફેગોસાઇટ્સ છે. ફેગોસાઇટ્સ એટલે ગળી જશે કોને તો કે ઇરિથ્રોસાઇટ્સ અને સસ્પેન્ડેડ જે પાર્ટિકલ્સ હશે એને. પ્રેઝન્સ ઓફ કુફર સેલ્સ ઇન્ડિકેટ ઇમ્યુન રિસ્પોન્સ. જ્યારે કુફર સેલ્સ છે એ પ્રેઝન્ટ હશે તો એ દર્શાવશે કે લીવર છે એ ઇમ્યુન રિસ્પોન્સ છે એ કરે છે. પછી ફંક્શન જોઈએ લીવરના. લીવર સિક્રેટ બાઇલ જ્યુસ કન્સિસ્ટિંગ બાઇલ સોલ્ટ, બાઇલ પિગમેન્ટ એન્ડ લેસિથિન. લીવર છે એમાંથી બાઇલ જ્યુસનું સિક્રેશન થાય છે, જે બાઇલ સોલ્ટ, બાઇલ પિગમેન્ટ, બિલીરુબિન અને બિલીવર્ડિન છે બાઇલ પિગમેન્ટ છે, અને બીજું છે લેસિથિનનું સિક્રેશન કરે છે. ઇટ સ્ટોર ગ્લાયકોઝન, ઇનઓર્ગેનિક સોલ્ટ ઓફ આયર્ન, કોપર એન્ડ બેઝોફિલિક રિબોન્યુક્લિયોપ્રોટીન. જે કોનું સ્ટોર કરે છે લીવર તો કે ગ્લાયકોઝનનું, ગ્લુકોઝનું ગ્લાયકોઝનના ફોર્મમાં સ્ટોર કરે છે. ઇનઓર્ગેનિક સોલ્ટ આવેલા હોય છે આયર્નના ફોર્મમાં, કોપર અને બેઝોફિલિક રિબોન્યુક્લિયોપ્રોટીન છે એનું સ્ટોર છે એ લીવરમાં થયેલું હોય છે. ગ્લાયકોજિનેસિસ એન્ડ ગ્લાયકોજિનોલાઇસિસ ટેક્સ પ્લેસ ઇન લીવર. ગ્લાયકોજિનેસિસ અને ગ્લાયકોજિનોલાઇસિસની પ્રોસેસ છે એ પણ છે કેમાં તો કે લીવરમાં થાય છે. ગ્લાયકોજિનેસિસ એટલે ફોર્મેશન ઓફ ગ્લાયકોઝન. ગ્લુકોઝમાંથી ગ્લાયકોઝનનું જે સ્વરૂપ બનાવવામાં આવે છે એની પ્રોસેસ છે એને ગ્લાયકોજિનેસિસ કહેવામાં આવે છે. જ્યારે ગ્લાયકોજિનોલાઇસિસ મીન્સ કે ગ્લાયકોઝનનું જે છે એ બ્રેકડાઉન થઈને ગ્લુકોઝ બનાવવામાં આવે જ્યારે જરૂરિયાત હોય ત્યારે આ બધી પ્રક્રિયા છે કેમાં તો કે લીવરમાં જોવા મળે છે. લીવર પ્રોડ્યુસ હિપેરિન એન્ડ એન્ટીકોએગ્યુલેન્ટ સબસ્ટન્સ. લીવર છે હિપેરિનનું છે પ્રોડક્શન કરે છે અને એન્ટીકોએગ્યુલન્ટ સબસ્ટન્સ પણ બનાવે છે જેનાથી છે એ બ્લડ ક્લોટિંગ ન થઈ જાય. લીવર ઓલ્સો પ્રોડ્યુસ ફાઇબ્રિનોજન એન્ડ પ્રોથ્રોમ્બિન વિચ આર ઇન એસેન્શિયલ કમ્પોનેન્ટ ઓફ બ્લડ ક્લોટિંગ. લીવર છે એ ફાઇબ્રિનોજન અને પ્રોથ્રોમ્બિન છે એનું પણ સિક્રેશન કરે છે જેના કારણે છે બ્લડ ક્લોટ ન થઈ જાય. લીવર ચેન્જ એમોનિયા ઇન્ટુ યુરિયા બાય ઓર્નિથિન સાયકલ. જે લીવર છે એ એમોનિયાનું યુરિયામાં કન્વર્ટ કરે છે હ્યુમન્સમાં અથવા તો મેમલ્સમાં કહી શકીએ. વેરિયસ એન્ઝાઇમ્સ આર સિન્થેસાઇઝ ઇન લીવર. ઇટ ઓલ્સો સ્ટોર એન્ડ સિન્થેસાઇઝ વિટામિન. લીવર છે એમાં ઘણા બધા એન્ઝાઇમ્સ છે એનું સિન્થેસાઇઝ મીન્સ કે એન્ઝાઇમ્સ બનવાની પ્રક્રિયા પણ થાય છે અને ઘણી બધી વિટામિન. ઇન એમ્બ્રિયોનિક કન્ડિશન લીવર પ્રોડ્યુસ બ્લડ કોર્પસલ્સ. જ્યારે ગર્ભાવસ્થા હોય છે ત્યારે ઘણી વખત છે બ્લડ કોર્પસલ્સ છે બનાવવાની ક્રિયા પણ લીવરમાં થતી હોય છે. પછી જોઈએ હિસ્ટોલોજી ઓફ પેન્ક્રિયાઝ. ફોર્થ પાર્ટ, હિસ્ટોલોજી ઓફ પેન્ક્રિયાઝ. પેન્ક્રિયાઝ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ડાયજેસ્ટિવ ગ્લેન્ડ. લીવર અને પેન્ક્રિયાઝ છે અને ડાયજેસ્ટિવ ગ્લેન્ડ પણ કહી શકાય છે, જે એક ઓર્ગન્સ પણ છે અને ગ્લેન્ડ્સ પણ છે, ગ્રંથિ. ઇટ ઇઝ કમ્પાઉન્ડ ટિબ્યુલો એલ્વિયોલર રેસિમોસ ગ્લેન્ડ કન્સિસ્ટિંગ ઓફ બોથ એક્ઝોક્રાઇન એન્ડ એન્ડોક્રાઇન પાર્ટ. જે અંતઃસ્ત્રાવ અને બાહ્યસ્ત્રાવી ગ્રંથિ બંને તરીકે ઓળખાતી હોય તો એવી એક ગ્રંથિ છે જે છે પેન્ક્રિયાઝ, જેની ફિગર આપણે બાજુમાં આપેલી છે. આઇસલેટ્સ ઓફ લેંગરહાન્સ, કોર્પસલ્સ, પછી અહીંયાથી જે એસીની છે એ જોવા મળે છે. આ બધા વર્ડ છે એ પાછા આપણે આગળ આવશે. પછી આ ફિગર છે એ રેબિટનું પેન્ક્રિયાસ છે આપણે જોઈએ તો કેવું દેખાય એના વિશે છે. ઇટ ઇઝ કમ્પોઝડ ઓફ વેરિયસ એલ્વિયોલી ઓર પેન્ક્રિયાટિક એસિની. ઘણી બધી એસિની અથવા તો પેન્ક્રિયાટિક અને આલ્વિયોલી છે એ જોવા મળે છે, મીન્સ કે જે છિદ્રાળુ જે ગ્રંથિઓ છે એના જેવું સ્ટ્રક્ચર. ધ મેમેલિયન પેન્ક્રિયાઝ હેવિંગ ડિસ્ટિંક્ટ લોબ્યુલેશન alveoli or pancreatic acini and isolate of Langerhans.
એસીની અને લેંગરાસ જોવા મળે છે. એસીની મીન્સ કે સેક લાઇક પોર્શન જે જોવા આવેલો હોય તો એને એસીની કહીએ છીએ. અને આઇસલેટ્સ ઓફ લેંગરાસ જે છે હોર્મોન્સનું પ્રોડક્શન કરશે. ઇચ પેન્ક્રિયાટિક લોબ કન્ટેન 10 to 20 ન્યુક્લિએટેડ સિક્રિટરી સેલ્સ ઓર એસીની. દરેક પેન્ક્રિયાટિક લોબ છે એમાં 10 થી 20 ન્યુક્લિએટેડ સેલ્સ અથવા તો એસીની આવેલી હોય છે. સેન્ટ્રલ પાર્ટ ઓફ ધીસ નેરો એન્ડ વાઇડ લ્યુમેન, જે છેડાનો ભાગ ઓપનિંગ ભાગ છે એને લ્યુમેન કહેવામાં આવે છે, જે પહોળો હોય છે અને આગળનો જે સેન્ટ્રલ પાર્ટ છે એ પાતળો એટલે કે નેરો હોય છે. પેન્ક્રિયાટિક ડક્ટ, લાર્જ આર્ટરી, વેન આર ઓલ્સો સીન ઇન સિક્રિશન ઓફ પેન્ક્રિયાઝ. પેન્ક્રિયાટિક ડક્ટ છે એમાં મોટી બધી આર્ટરીઓ અને વેન, ધમની અને શિરાઓ આવેલી હોય છે, જ્યારે એનો સેક્શન લઈએ ત્યારે દેખાય છે. સેવરલ કટ બ્લડ વેસલ્સ આર પ્રેઝન્ટ ઇન કનેક્ટિવ ટિશ્યુ. ઘણી વખત છે કટ એવી રીતના લીધો હોય તો કનેક્ટિવ ટિશ્યુ પણ જોવા મળે છે. વોલ ઓફ ઇચ એસિનસ મીન્સ કે પ્યુલર વર્ડ છે, મેડ ઓફ કોલ્યુમિનર pyramidal cells. Each cell contain a central nucleus and coarse granules. Each acinus has wide lumen. Lumen છે એ wide ધરાવે છે. The region of isolate of Langerhans consists 3 to 4 kind of cells, alpha, beta and undifferentiated cells ધરાવે છે. હવે જોઈએ આપણે પેન્ક્રિયાઝનું ફંક્શન. આલ્ફા સેલ સિક્રીટ એ હોર્મોન કોલ્ડ એઝ ગ્લુકાગોન. આલ્ફા સેલ્સ છે એમાંથી ગ્લુકાગોન નામના હોર્મોન્સનું સિક્રિશન થાય. ઇટ ઇઝ ઇન્ક્રીઝ બ્લડ શુગર લેવલ ઇન ધ બોડી એન્ડ ઇટ ડેફિશિયન્સી ક્યુઝડ હાઇપોગ્લાઇસીમિયા. જે બ્લડ શુગર છે એનું લેવલ ઇન્ક્રીઝ કરે છે, જેના કારણે છે બોડીમાં શુગર લેવલ છે એ મેન્ટેન થાય છે, અને જો એની ડેફિશિયન્સી થાય, ઉણપ થાય તો હાઇપોગ્લાઇસેમિયા છે એ જોવા મળે છે. બીટા સેલ્સ સિક્રીટ અનધર હોર્મોન ઇન્સ્યુલિન which play an important role in કાર્બોહાઈડ્રેટ મેટાબોલિઝમ. કાર્બોહાઈડ્રેટની મેટાબોલિઝમ માટે કયો હોર્મોન્સ જવાબદાર હોય છે તો કે ઇન્સ્યુલિન. ઇટ ડેફિશિયન્સી ક્યુઝ ડાયાબિટીસ મેલિટસ, જે ડાયાબિટીસ છે એ ક્રિએટ કરે છે. ઇટ રેગ્યુલેટ બ્લડ શુગર લેવલ. ઇન્સ્યુલિન છે એ બ્લડ શુગર લેવલને રેગ્યુલેટ કરે છે. સમ અનડિફરન્શિએટેડ સેલ્સ ઓફ અનનોન ફંક્શન, જે જાણીતા કોષ નથી એ બધાનું ફંક્શન પણ અંજાન છે. એકોર્ડિંગ ટુ સિક્રિશન ઓફ ગ્લુકાગોન એન્ડ ઇન્સ્યુલિન હોર્મોન, pancreas is an endocrine gland. Because there is no any tube or duct like structure to carry secretion of alpha and beta cells, they mix with the blood and reach their specific location. એને શા માટે એન્ડોક્રાઇન ગ્લેન્ડ કહેવામાં આવે છે તો કે એમાં કોઈ એવી પર્ટિક્યુલર ટ્યુબ અથવા તો વાહિની નથી કે જેના દ્વારા છે એ કોઈ પણ આગળ પ્રવાહ લઈ જઈ શકે હોર્મોનનો, જે ડાયરેક્ટલી છે જેનું સ્ત્રાવ છે એ બ્લડમાં ભળી જાય છે, એટલે એન્ડોક્રાઇન ગ્રંથિ કહેવામાં આવે છે. એસિની સેલ્સ સિક્રીટ 3 kind of pancreatic enzymes such as amylopsin, pancreatic amylase, which act on starch and glycogen and convert them into simple sugar like glucose and maltose. એમાઇલોપ્સિન શું કરે છે તો કે એમાઇલોપ્સિન છે સ્ટાર્ચ અથવા તો ગ્લાયકોઝનનું છે ગ્લુકોઝ અને માલ્ટોઝમાં કન્વર્ટ કરે છે. ટ્રિપ્સિનોજન, જે ટ્રિપ્સિન એન્ઝાઇમ્સ છે એ પેપ્ટોન્સ અને પ્રોટીએઝનો ચાર્જ છે એ એમિનો એસિડમાં કન્વર્ટ કરે છે. લાઇપેઝ વિચ હાઇડ્રોલાઇઝ ફેટ ઇન્ટુ ફેટી એસિડ એન્ડ ગ્લિસરોલ. લાઇપેઝ છે ફેટનું ફેટી એસિડ અને ગ્લિસરોલમાં કન્વર્ટ કરે છે. આ હતું પેન્ક્રિયાઝ. થેન્ક યુ.